જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત જંબુસર તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઉમરા પ્રાથમિક શાળા ખાતે ડાયટ ભરૂચ લાયઝન અધિકારી ડોક્ટર જતીન મોદી તથા શિક્ષક સોસાયટી ચેરમેન અને રાજ્ય સંઘ કારોબારી દિનેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયું હતું। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા આયોજિત જંબુસર તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉમરા સરપંચ માલાબેન કલ્પેશભાઈ ઠાકોર, ટીપીઓ ઉમેશભાઈ પટેલ, બીઆરસી અશ્વિનભાઈ પઢિયાર, મહામંત્રી શંકરભાઈ પઢિયાર, બીઆરસી આમો તાલુકા આસિફભાઈ પટેલ, કમલેશભાઈ પરમાર, જયેશભાઈ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શનમાં 5 વિભાગ ખોરાક અને આરોગ્ય, પ્રત્યાયન અને વાહન વ્યવહાર, કુદરતી ખેતી, ગણિતિક મોડેલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની 50 કૃતિઓ જે શાળા કક્ષાએથી પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાનું પ્રદર્શન યોજાયું હતું। આ પ્રસંગે ડોક્ટર જતીન મોદીએ ભવિષ્યના ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીને ખૂબ જ જરૂરી છે। બાળકોમાં આવિષ્કારનો જન્મ થાય તેમને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રવૃત્તિઓ, પ્રયોગો અને મોડેલ થકી બાળ વૈજ્ઞાનિક યોજાતા હોય છે। આજના સમયમાં રાજ્યપાલે પણ પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો છે અને ગોધરા ખાતે પ્રાકૃતિક ખેતીની યુનિવર્સિટીની સ્થાપના કરેલ છે। આજના સમયમાં બાળકોમાં ગણનાત્મક વિચારણા ઉદ્ભવવી જરૂરી છે। આ બાળકોમાંથી વૈજ્ઞાનિક, એન્જિનિયર, ડોક્ટરો બને તેવી શુભકામનાઓ પાઠવી। સદર કાર્યક્રમ દરમિયાન જંબુસર રેલવે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા મોહમ્મદ ઘાસિયા જેઓ સીઈટીની પરીક્ષામાં રાજ્ય કક્ષાએ વિજેતા થતા તેમને સન્માનિત કર્યા તથા જંબુસર સીઆરસી બિપિનભાઈ મહેડા જેઓ સતત 7 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તાલુકાના શિક્ષકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું તેમનો વિદાય સન્માન સમારંભ બીઆરસી સીઆરસી સ્ટાફે શાલ ઓઢાડી મોમેન્ટો આપી ભારે હૃદયે વિદાય આપી। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર સહિત ઉપસ્થિત હોય પ્રદર્શન નિહાળ્યું। કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી અશ્વિનભાઈ તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમનું સંચાલન નિયતિ બેટરીવાલાએ કર્યું હતું। વૈજ્ઞાનિકની જે 5 વિભાગ છે આ પ્રમાણે છે: ફૂડ, હેલ્થ એન્ડ હાઇજીનિક, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન્સ, નેચરલ ફાર્મિંગ। એટલે એવું કહી શકાય નેચરલ ફાર્મિંગ એટલે પ્રાકૃતિક ખેતી તરફ આપણા માન્ય રાજ્યપાલે પણ પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ ભાર આપ્યો છે અને ગોધરા મુકામે પ્રાકૃતિક ખેતી માટેની એક યુનિવર્સિટીની પણ એમણે સ્થાપના કરેલી છે। ચોથો વિભાગ ખૂબ સરસ છે: મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ। ગણનાત્મક વિચારણા દરેક બાળકોમાં ઉદ્ભવે આજના સમયમાં ખૂબ જરૂરી છે। અને પાંચમો અને એક છેલ્લો વિભાગ પણ ખૂબ સરસ છે। એના 2 વિભાગો છે। 5મા વિભાગની અંદર 2 ભાગ પાડવામાં આવ્યા છે: ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ। એટલે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન બાળકો અત્યારથી નાની ઉંમરથી કેવી રીતે કરી શકે એ 5મા વિભાગમાં મૂકેલું છે। મિત્રો, વધારે સમય ન લેતા આવા બાળ વૈજ્ઞાનિકો થકી આપનામાં આવિષ્કાર ઉભા થાય, કંઈક નવું વિચારતા થાવ અને ભવિષ્યમાં આપણે એવું કહીએ છીએ કે અબ્દુલ કલામનું નામ ગર્વથી લઈએ છીએ, તો આપનામાંથી કોઈક સારા વૈજ્ઞાનિક, એન્જિનિયર, ડોક્ટર ઉભા થાય એવી આપ સૌને શુભેચ્છા।